MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH ખેડાના નડિયાદના બિલોદરામાં ઝેરી સિરપકાંડનો કેસ સામે આવ્યો, જેમાં મુખ્ય આરોપીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। આરોપી યોગેશ સિંધીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી છે। હાઈકોર્ટે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે। ઝેરી સિરપકાંડથી 7 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે। સરકારે સીલ કરેલો ગોડાઉન ગેરકાયદે રીતે ખોલી તેમાંથી મિથાઇલ આલ્કોહોલનો જથ્થો કાઢવાનો ગંભીર આરોપ છે। આરોપીએ પુરાવાના નાશ કરવાનો પ્રયાસ કર્યાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। ત્યારે ગુનાની ગંભીરતા અને પુરાવા સાથે છેડછાડના પ્રયાસના કારણે આરોપીને જામીન નથી અપાયા। તો ઝેરી સિરપકાંડ સામે આવ્યો હતો અને જેમાં 7 લોકોના મોત થયા હતા, જે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જો કે આરોપીએ જામીન માંગ્યા હતા। અંગે વધુ માહિતી સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપી રહ્યા છે। જાણવા માંગે છે ધર્મેન્દ્ર, શું થયું કોર્ટ કાર્યવાહી દરમિયાન? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યનો અને ખેડા જિલ્લાનો સૌથી ચર્ચિત જે કાંડ હતો બિલોદરા સિરપ કાંડ, કે જેના સિરપ પીવાના કારણે મોટા પ્રમાણમાં લોકોને અસર જોવા મળી હતી। 7 લોકોના મૃત્યુ પણ થયા હતા। જે વ્યક્તિ દ્વારા આ સિરપ બનાવવામાં આવતી હતી, જે કેમિકલો મિક્સ કરીને સિરપ બનાવવામાં આવતી હતી, તે યોગેશ ઉર્ફે યોગી સિંધીએ ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન માટે અરજી કરી હતી। જો કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આરોપી યોગી પારુમલ સિંધી છે તેની જામીન અરજી આજે રિજેક્ટ કરી છે। મહત્વની બાબત એ છે કે સરકારી વકીલ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી અને જે રીતે સરકાર દ્વારા જે સીલ કરવામાં આવેલું ગોડાઉન હતું તેને પણ ખોલી અને મિથાઇલ આલ્કોહોલનો જથ્થો યોગી દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો। તે પ્રકારનો ગંભીર આક્ષેપ પણ તેની ઉપર છે। સીલબંધ ગોડાઉનમાંથી સેનિટાઇઝરનો જથ્થો મેળવી તેણે સિરપ બનાવવા માટે ઉપયોગ કરવાનો હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। જેથી જે રીતે પોલીસને પુરાવા મળ્યા હતા તેને લઈને કોર્ટની અંદર પણ રજૂઆત કરવામાં આવી અને તેના જ કારણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અરજી હતી તેને નામંજૂર કરવામાં આવી છે। હાલમાં જે મુખ્ય આરોપી અને તેની સાથે અન્ય આરોપીઓ છે તમામ બિલોદરા જેલમાં બંધ છે। ઝરણા, આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી છે। જે ગુનો આચરવામાં આવ્યો હતો તેમાં આરોપી દ્વારા જે પુરાવા હતા તેમાં છેડછાડ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી, જે મામલે જે હાઈકોર્ટે અવલોકન કર્યું છે અને આ ગુનાની ગંભીરતાને જોતા હાઈકોર્ટ દ્વારા જે જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ જે સિરપકાંડ સામે આવ્યો હતો ખેડાથી, તેને લઈને 7 લોકોના મોત થયા હતા। પોલીસ દોડતી થઈ હતી, જોકે ત્યારબાદ જે આરોપી છે યોગેશ સિંધી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH